मणिवक्रुयमेत विदुषं भरन् वक्र अमित विदुषं भरन् बालकोटिरविभूत नमो यानुनार्भुजान मणि अष्टदशं मदभू या देवी सर्वभूतेषु मा शक्तिरूपेण संस्थितं नमस्तस्यै नमस्तस्यै मणि नमस्तस्यै नमो नमः नेक टेक अनधर्म ने अया पाणे पाणे वाट संत सुरा निपजावती मारी धरती निरा तो नमो ब्रह्म शक्ति महाविष माया नमो धारुणी कोटि ब्रह्मांड काया ए नमो वेद वेदांत में शेष बरनी नमो राज का रंग पै शत्रु धरनी नमो पवन रूपी महाप्राण दाता नमो जगत बख्शी प्रलय जीव दाता ए नमो तारुनी पार तोड़ा रूपाड़ा नमो गाजते कालिका मेघमाला तो नमो आदि अनादि तू ही का भवानी तू ही जोग माया तू ही बाकबानी ए तू ही धरनी आकाश विभो पसारे तू ही मोह माया विषय त्रिशूल धारे न जागे न सोवे न हाले न डोले भूपति न छती करंती किलोले ए भुजालम विशालम उजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी तौ दानम गपानम न जेही न माता न ताता न ब्राता सनेगी ए विदेहान देहान रूपान रेखी न माया न काया न झाया विसेखी तो नमो दान प्रोधा नमुग दान बाले विरोधा निरोधा करोधा कृपाले ए शिखर पे फुवारों स्वरूप तोरो अजोनी सुपावे कटे फंद मोरो
તો સંસારમાં આધાર બીજો ને મેં કદી જોયો નથી. એ તારો બનીને દાસ ક્યાં હું ખાસ જઈ રહ્યો નથી. તો કૈલાસ થઈ કરુણા તણી અન ગંગે ગંગ બહાવજે. એ સંભાળ લેવા કાજ ને શિવ આજ વહેલો આવજે. શિવ આજ વહેલો આવજે. એવી ચરેલ ગામની આ પવિત્ર ભૂમિ ઉપર જો કે હું જ્યાં જ્યાં મોડપીર દાદાના બેસણા છે એને ગામ નહીં પણ એ ધામ કહું છું. ચરેલ ધામની આ પવિત્ર ધરા ઉપર હું તમે મળ્યા છે સાહેબ. લોક સાહિત્યની, દાદાના ઇતિહાસની, આપણી અમીરાતની, આપણી પરંપરાની સર્વપ્રથમ સુંદર મજાની ગણપતિ વંદનાથી ભાઈ જયદીપદાન ગઢવીએ શરૂઆત કરી. ત્યારબાદ ગુજરાતને જેમણે ઘેલું કર્યું છે એવું હોય તો પણ કહી શકાય એવા મારા પરમ સ્નેહી દેવાયત મામા અહીંથી સુંદર મજાની રજૂઆત કરી. બે ભાઈઓને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. બારોટ દેવે પણ અહીં આવી અને કૃષ્ણથી કરી અને મોડપીર દાદા સુધીની જે વાત અને મારા સમયમાં મને જે કંઈ પણ સમય મળ્યો છે આમ તો નેવાનું પાણી મોભીએ ચડાવવા જેવું છે પણ દેવાયત મામા બોલી જાય એટલે પણ મને ખૂબ સાંભળવાનો આજે મને અવસર મળ્યો દેવાયત મામાને. એ પણ હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું. મોડપીર દાદાના સાનિધ્યમાં હું તમે મળ્યા છીએ. જેમ બારોટ દેવે વાત કરી, મોડપીર દાદા કોઈ મોડ જાડેજાનો કે ક્ષત્રિય સમાજનો ઈષ્ટદેવ નહીં સાહેબ, પણ કચ્છથી કરી અને હાલાર સુધી વયાવો. ગુજરાતના કોઈ પણ ખૂણે 18 વર્ણનો કોઈ પણ વ્યક્તિ જાય અને માથું નમાવે માને એનો મોડપીર છે. ભલામણા જે માને ને એનો મોડપીર છે. અને એક જ એવા જ્યારે છે ને મોડપીર દાદાને જેમ બારોડજીએ વાત કરી કે મોડપીર દાદાને મોટાઈ ઉદરમાં સંતાન બોલ્યો છે. શું કીધું ખબર? મોડપીર દાદા ગર્ભાવસ્થામાં હતા અને એના માતૃશ્રી છે ઈ બોર લેવા જાય. મામા વેચવા વાળો આવે ને આપણે જેમ ચાખીએ ને જ્યારે બોર ચાખીએ ને ત્યારે એની કિંમત ન ચૂકવતા હોઈએ, આપણે ખાલી ચાખતા હોઈએ. પેલા તો એનો જ હોય ને. એટલે એના માતૃશ્રીએ રાજપૂતાણીએ જ્યારે બોર ચાખવાનો પ્રયત્ન કર્યો ને ત્યાં ઉદરમાંથી સંતાન બોલ્યો. શું બોલ્યો ખબર? કે બાઈ નો ખાજે બેર અને બેર ના બીજે મટ. મટ એટલે કિંમત, કે માં આ બેર એમને એમ નો ખાતી કારણ કે એની કિંમત ચૂકવેલ નથી. શું કામ? મોડપીર દાદા ઉદરમાં બોલે છે કે બાઈ ન ખાજે બેર અને બેર ના દીજે મટ. આ માણેક મેલો નથી અને સોન ચડે ને કેટ. માણક મેલો નથી અને સોન ચડે ને કેટ. ઉદરમાં માણેક રૂપી મોતી એવો પીર મોડપીર દાદો ઈ ઉદરમાં બોલ્યા છે એટલે મોડપીર દાદા, એટલે એને પદવી મળી મોડપીર. મોડ ઉદરમાં બોલ્યા છે એટલે એવા. હા અજીતસિંહ, ઈ મોડપીર દાદાના સાનિધ્યમાં મને પરમ સ્નેહી અમારા મોડકુબાથી અજીતસિંહ નો ફોન આવ્યો, અવસર મળ્યો અને અહીંયા આવવાનો અવસર થયો. અને અહીંયા અનેક પરચાઓ મોડપીર દાદાએ આપ્યા છે. એની ઇતિહાસની, એની ગાથાઓની વાતો કરું તો સમય મારા માટે ટૂંકો પડે. પણ મોડ જાડેજા હોય કે 18 વર્ણને પરચો, પણ નાકર નામનો વ્યક્તિ એક કસબી કહેવાય. ઈ જ્યારે મોડપીર દાદાના સાનિધ્યમાં આવે ને માંગે ને એને મોડપીર દીધું હતું ને આ દોહો અમારા કચ્છમાં બોલાય છે કે નાકર કે નિવાજિયા અને દિની મોડ મુરાદ. નાકર કે નિવાજિયા અને દિની મોડ મુરાદ. અચેજી ઓલાદ તું વેલો અચીજ વંગ ધરો. અચેજી ઓલાદ તું વેલો અચીજ વંગ ધરો. એને સંતાન પ્રાપ્તિ થઈ. એટલું નહીં પણ બીજો દોહો બોલાય છે કે સોરઠ જે શેરચડી. અહીંયા ચરેલની ધરતી ઉપર મોડપીર દાદાના બેસણા થયા છે. જો ન બોલતો હું તો કુબર હિંગોરો ને ભોજ દે ચોથો અલિયો સુજાણ. કુબર હિંગોરો ને ભોજ દે ચોથો અલિયો સુજાણ. પુત્ર પીર મોડજા ચારે મલ સુજાણ. પુત્ર પીર મોડજા અને ચારે મલ સુજાણ.
અને ઈ વંશવેલામાંથી ગંગાજળજી ભીમજી નામના અહીંયા આવ્યા. મતલબ બધી 12 ભાયાતોનું ગામ છે, પણ ઈનો વંશ ને ઈ જ્યારે અહીંયા ચરેલની ધરતી પર મોરપીર દાદાના બેસણા કર્યા છે. આનંદની વાત છે સાહેબ આ. એટલે મારો કહેવાનો ભાવાર્થ ઈ છે કે આવી ધરતી ઉપર હું તમે મળ્યા છે ત્યારે સર્વપ્રથમ સાહિત્યની ઘણી બધી વાતો બોલે, થોડી ઘણી મારે ગીત સંગીત સાથે વાતો કરી અને મને જે કંઈ પણ સમય મળ્યો છે એટલે જે જગ્યા ઉપર હું તમે મળ્યા છે મોરપીર દાદાને કે પછી આપણો અડભંગ હોય તોય ભલે, એવા મર્દ પુરુષો અને સંત પુરુષો આ ધરતીમાં થયા છે. બીજી વાત આનંદની કે આ જગ્યા ઉપર આ ગામ આ વિસ્તાર અહીંયા જે ફોટો લાગેલો છે સાહેબ, માયા અને મમતા તણા જેને હૃદય ન લાગ્યા રોગ એવા સંત સમરવા જોગ દી ઉગે ને દાદ બાપુ જે લાલ બાપુ ને એમને હું વંદન કરું છું સાહેબ. આ જગ્યા આખું ગામ જેમને સમર્પિત છે એમની સંતને, એટલે સંત સુતા ભલા ભૌમ જ્યાં અને પીર પોઢ્યા થામ થામે એવી આ ધરતી છે. સંતોની ધરતી, સુરાઓની ધરતી. ત્યારે આપ સૌ જ્યારે મોરપીર દાદાના બગીચાના ફૂલડાઓ આપણે જ્યારે એના સાનિધ્યમાં આનંદ કરવા થઈને મળ્યા છીએ ત્યારે અહીંયા જે કંઈ પણ બધા મહેમાનો પધાર્યા છે બધાને કદાચ માફ કરજો, મારે નામ આવડતા ન આવડતા હોય. વાડા સાહેબ શ્રી છે, સાથે અનેક મહેમાનો છે, બધાને આવકારું છું. અને મારી શરૂઆત મોરપીર દાદાને અભડા દાદાને યાદ કરતા હે દાદા હે મોરપીર. અમારા કચ્છમાં અનેક દોહાઓ બોલાય છે મોરપીર દાદા માટે, એના 2-4 દોહા હું લઉં છું. કે યા તો ઈ ધનવાડી ધનવગ ધરો આને ધન ધન મોડ મોછા ધન કુટો ધન કુબો ઈ કોટેશ્વરી એ તું તો ધન રે ધન કછડે જો ગાધા. અને ઈ ધન ધરતી કેવી છે કે આ તો ધન ધામ ધન ધરા અને ધન કછડે જા નૂર. પાણી તો પાણી પાણી એ જાય એ આઈતા વટતે વો ભાગ્યા. આ પાણી વટતે ઓંધા કેનો અહીંયા દોહામાં ઉલ્લેખ થયું છે. મોરપીર દાદાએ જીવનમાં કૃષ્ણ એક બલરામ અને બીજો કાન, એક અભડો અને બીજો મોરપીર દાદો. આ સીધી વારસી આ. અને એમાં મોરપીર દાદાએ આ ધરા ઉપર આ પરાંગણામાં આવી અને અનેક ભાયાતો દેવાત્મામાં વેર ઝેર હતા ને, કદાચ ભાઈઓ તમામ ખટપટ હોય એને દાદાએ મોરપીર દાદાના આશીર્વાદથી બધી પૂર્ણ કરી છે. અનેક કાર્યો સત્કાર્યોના મોરપીર દાદાએ કર્યા છે. એટલે કવિ અહીંયા લખે પાણના તો યુ ઝંડા ફરકે જતે અને હેનો મેવાસી મોડેર જામજા પણ દાડ ધોર ઉડી નથી એ ઉતે પાપો પુણે ની તનજા. અને દૂજો બળિયો બલરામ કેવો છે સાહેબ? દેવાય તમે આ બળરામની વાત કરી, પણ એક વાર અકબરને એમ થયું હતું કે અકબરને કદાચ કોઈ દુશ્મન મળ્યો ને તો રાણા જેવો મળ્યો હતો. હા, અને અમારી કચ્છની ધરતી ઉપર જ્યારે અલાઉદ્દીન ખિલજીએ ચડાઈ કરીને લશ્કર લઈને આવતો તો એને ખબર નથી કે અબળો જામ કોણ છે, પણ ડુંગરાળ અમારો વિસ્તાર ને એમાંથી અલાઉદ્દીન ખિલજીનો લશ્કર વયો આવે
અને એને એમ તો કે મારે વડસર જવું છે, ત્યાં સુમરીઓને શરણાગત એક અબડા અડભંગજીએ કોઈ આપી છે, એટલે દુશ્મન અલાઉદ્દીન ખિલજી છે એ ચડાઈ કરે છે, પણ એવામાં એને એમ થયું કે હવે રાત્રિનો સમય થઈ ગયો, મારે કઈ દિશાએ જાવું. અંતેથી આ દેશનો વીર ક્ષત્રિય વીરવર પુરુષ અબડો જામે કપાસના ઢગને દિવાસળી દઈ અને આમાં અગ્નિ પ્રજ્વલિત કરી દીધી. અને અહીંયા અલાઉદ્દીન ખિલજી છે એ પોતાના માણસોને પૂછે છે કે અહીંયા કેવો અગ્નિ આગ દેખાય છે, આ જોડું કેવું થયું છે? તો કે આ કચ્છની ધરતીનો વડસરનો વીરલો અબડો જામ એવો છે કે દુશ્મનને પણ સામૈયા કરે. કદાચ તમે ડુંગરાળ વિસ્તારમાંથી આજુબાજુ નીકળીને જાઓ ને એટલે વયાવો સામી છાતીઓ હું અહીંયા ઊભો છું. હા, એટલે કવિ અહીંયા કીધું છે, શું કીધું છે? નવી રચના કે અબડા કરતી પુકાર ચડજે હીરા તુમાર આજ નામ ને આધાર વાલા તારો. અબડા કરતી પુકાર ચડજે હીરા તુમાર આજ નામ ને આધાર વાલા તારો. એ પત સારી ચડી વાર સિંધી થયા જુગાર ખિલજી બોની ગુથાર કીધો મારો. અબડા તું તાર તાર, અબડા તું તાર તાર, આયા તારે ઈડાર ભાંગ ભાંગ ભીડ ભાર વિનતી મારી. એ દડિયો મજસૂર જાંગ રાખી રજપૂત રંગ, અબડો અતિ ઉમંગ અંગે ધારી જીર, અબડો અતિ ઉમંગ અંગે ધારી. गेबी धोनी અને અહીંયા ચારણના શબ્દો છે અબડા જામને લડાવતા. રાજપૂતાની રીત કેવી હોય, જ્યારે સમાચાર મળે કે અબડાઓ પુકાર કરે કે હે હવે નોધારાનો આધાર તું છો અબડા જામ. આખા દેશમાંથી તે દિવસ આશરા માટે મીટ મંડાણી હોય ને તો વડસર નાનું એવું ગામ, એમાં અબડા જામને ત્યાં મીટ મંડાણી હતી. સાહેબ વિચાર તો કરો કેવો ઇતિહાસ છે. આખી દુનિયામાં એક મીટ મંડાણી કે હવે સુમરીઓને કદાચ શિયળ બચાવે ને તો કચ્છની ધરતી ઉપર એક અબડો અડભંગ છે. અને આયા સુમરીઓએ જ્યારે પુકાર કર્યો અબડા જામને, પછી જ્યારે એનો જવાબ અબડો અડભંગ આપે છે, શું આપે છે? રજપૂતાઈ જુરીત નરિયા હોવે અમીત થાવે ના ભય ભીત જંગે જાતા. રાજપૂતની રીત કેવી હોય? રજપૂતાઈ રીત અરિયા હોવે અમિત થાવે ના ભય ભીત સંગે જાતા. એ લોકટણી લાજ કાજ હાથે હથિયાર સાજ, જંગ મહી જૂંજવાદ નાતુર ખાતા. હવે બેની રહેજો બિંદાસ. એ બેન, એ સુમરીઓ તમે બિંદાસ રહેજો. શું કીધું? રાજદેવસિંહ બહેની રહેજો બિંદાસ, અરિયા આવે ન પાસ જબ લગ હે સંગ શ્વાસ અંતર મારી. એ ચડિયો મજસૂર જાંગ રાખી રાજપૂત રંગ, અબડો અતિ ઉમંગ અંગે ધારી જીર, અબડો અતિ ઉમંગ અંગે ધારી. અને પછી યુદ્ધ જામ્યું. જળ હડતી જબર જ્વાળ, જળ હડતી જબર જ્વાળ, જંગ તણી તાણ ઝાડ દડતી ઢાઢાળ યાજ શસ્ત્રો ધારી. એ કડડાડ કડકડાટ કડકડાટ કમઠ પીઠ કડકડાટ ધડડડ ધર ધરા ધાટ ધ્રુવ જય સારી. ધણણ ધ્રુસાઈ ઢોંગ હર હર શુભ બોલ બોલ, ખણણ ખાંડાઈ સોર ખણ કે બારી. એ ચડિયો
सूर जांग राखी राजपूत रंग अबड़ो ती उमंग अंगे धारी रजीर अबड़ो ती उमंग अंगे धारी અને મારી શરૂઆત આ વાત તમે સાંભળજો મારી જ્યારે શરૂઆત આ સાહિત્યના દોર ઉપર હું જ્યારે નાનો હતો ને ત્યારે બસમાં દેવતમાં જતો હતો ભણતો હતો ત્યારે અપડાઉન કરતો હતો સાંભળજો બહુ વાત મને ગમે છે વાત પહેલા કરી હતી મોરપીર દાદાને ત્યાં બસમાં જતો હતો ને એક 65-70 વર્ષના લગભગ ન ભૂલતો હું તો પાંચુબા અમારા અબડા જખૌથી ઈ બસમાં બેઠા હતા આમ 65 વર્ષની ઉંમર કાળા કલરની જાકેટ પહેરેલી ને હું ત્યાં તો ભણતો તો મને સાહિત્ય શું કહેવાય કે આપણી જે અમીરાત છે આપણો લોક સાહિત્ય છે આપણી વીરરસની જે વાતો છે મને કાંઈ ખબર નથી હું બસમાં બેઠો હતો અને એમાં અમારે સાબરાઈ નજીક મુસલમાનની દીકરી ચડી એક બસમાં ને હાથમાં નાનકડો બાળક હતો સાંભળજો સાહેબ સત્ય ઘટના મારો સાહિત્ય તરફ વળાંક અહીંયાથી થયું છે એટલે વાળા સાહેબ વાત કરું છું એટલે બસમાં ઈ ચડી અને બસમાં જગ્યા હતી નહીં એટલે 65 વર્ષનો ઈ પાંચુબા અબડા નામનો વ્યક્તિ એ ઊભો થઈ ગયો અને કીધું બેન બેટા બેસી જાઓ તમને જગ્યા આપું છું સત્ય વાત છે એટલે બેન હતા એના હાથમાં નાનકડો બાળક હતો એટલે બેસી ગયા એટલે બાજુવાળાએ એ વડીલને કીધું કે બાપુ તમારી પણ ઉંમર છે તમે આમ ઊભા છો તમારા હાથ ધ્રુજે છે અને તમે જગ્યા આપી દીધી અને તેદી વ્યક્તિ જે શબ્દ બોલ્યો હતા ને પાંચુબાએ કે ભાઈ હું જે ધરા ઉપરથી આવું છું ને હું જે કુળમાંથી આવું છું ને જો આજ જે મારા પૂર્વજોએ જે મારા વડીલે જે મારી પેઢીએ સુમુરિયાના શીડ બચાવવા માટે માથું દઈ દીધું અને હવે જો હું સીટ ના આપું તો મારો અબળો જામ લાજે શું વિચાર છે એટલે મારો કહેવાનો ભાવાર્થ કે છાસ માખણ અને ઘી છેવટ હાલત સળગી હોય પણ કદીએ કાળા નો હોય જેના કુળ દુધડિયા કાગડા કદીએ કાળા નો હોય એટલે કવિ આ લખે છે કચ્છી સુરાંગ પાર કચ્છી સુરાંગ પાર હાથે તલવાર ધાર કરતા મહારાજ માર ગંગે જાતા એ હણિયાર યાંગ પાર આવે ઈ મહાદેવ હર હર મુખે ઉચાર ધોરે ધાર थार थार करे वार अरियाई धूधार ध्रुजन तब थार थार यवनो भारी ए चढ़ियों मज सूर जांग राखी राजपूत रंग गबडोंग ती उमंग अंगे धारी रजीर गबडोंग ती उमंग अंगे धारी वाह 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 महानता અને અમારો મોરપીર દાદો કેવો છે અબડો મોડેર જાણ પ્રગટ્યા પૂરણ પ્રમાણ કચ્છમાં બલરામ કાન સંગાદાર હે મોરપીર દાદા હે ચંદ્રવંશી અબડો મોડેર જાણ પ્રગટ્યા પૂરણ પ્રમાણ કચ્છમાં બલરામ કાન ચંદ્રવંશી એ ભાદર કટ ભાગવાન ધરતો મોડેર દાન કરવા ગવની કલ્યાણ મીસર વંશી અબડો બળવાન રાણ કીની કુરબાન જાન લાસે તણ આન બાન રાખી સારી ए जय जय मोड़ेर जाम है ते पूरे नाम लड़ता दुखड़ा तमाम नेजा धारीर जीर लड़ता दुखड़ा तमाम नेजा धर आज पण મોરપીર દાદા હોય અબડા જામ હોય ઇતિહાસ સાહિત્યની વાતો હજી પણ હોકારા દીએ અને જેના હોમાઈ ગયેલા હાથ આજ પણ અમારા પછી વંગદરો હોય તોય ભલે
કે વાડાસડા ભાદર કાંઠે ધામ મોરપીર દાદાનો હોય તોય ભલે, ચરેલ હોય તોય ભલે, તમે શ્રદ્ધાથી જે કાંઈ પણ અહીં આવો મોરપીર દાદાના સાનિધ્યમાં એમના નેજા હેઠળ હું તમે આવી એમની એટલી ભક્તિ, એટલું ભજન ને એટલું ત્યાગ, એટલું સમર્પણ, એટલું બલિદાન છે સાહેબ કે અહીંયા આવીએ ને તો મારા ને તમારા વિચાર બદલી જાય. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે ઈ મોરપીર દાદા અબડો જામ એને આપણા હું તમે ગુણગાન ગાઈએ છીએ, પણ એના પાછળ હું તો એમની જનેતાને વંદન કરું છું કે એના ઉદરમાં આવા સંતાનો જન્મ્યા છે સાહેબ. કેવી આધરતી છે. એટલે માં જગદંબાને ચારણ તરીકે આવ્યો છું એટલે ઉસ્તાદ યાદ કરવું છે. કેવી છે મારી માં? જય જગરાયાજી મહામાયાજી સુચિતાયાજી સાયાજી, જય જગરાયાજી મહામાયાજી સુચિતાયાજી સાયાજી, હોવે શિશુપાજી તૌ સમાજી કરતો હાજી હા હાજી, પ્રીતિ નિકટાજી નહીં રાજ ને વાહ માતાજી વાવાજી, રોહરાજી રાજી અમ પરમાજી અજા ઉમાજી અંબાજી જી અજા ઉમાજી અંબાજી અંબાજી. ચારણી છંદો અમારે એક સાહિત્યનો પ્રકાર ચારણી સાહિત્ય મળ્યું છે ને એમાં ચારણી સાહિત્યના જે દુઆ છંદો છે ભગત બાપુ દુલાભાયા કાગ લખે છે માં ચામુંડને રીઝાવતા. પછી શક્તિ ગમે ઈ હોય સાહેબ, આશાપુરા હોય, મોમાય હોય, ચામુંડ હોય, પણ માનો સ્વરૂપ, માની આરાધના, માની પ્રાર્થના કવિ કાગ બાપુ ચારણી સાહિત્યમાં કરે છે. કેવી? કરતું કટાંગા રૂપ કડાડમ નટાડમ ભક્તા ભાડમ વકરાડમ, કરતું કડાંગર કર રૂપ કડાડમ નટાડમ ભક્તા ભાડમ વકરાડમ, દાંડા કટમાડમ ટોપ કમાડમ બાજ બતાડમ બરતાડમ, ખલકાય લલખાડમ જોમ બુઝાડમ તોડમ તાડમ તિન તુંડા, ધરતે ધર ખંડા અસુર ઉદંડા ભય ભય કુંડા, ચામુંડા જી ભય ભય કુંડા ચામુંડા. હા ભાઈ હા જગદીશભાઈ. અને કવિ માને પ્રાર્થના કરે કે હે શક્તિને આરાધના કેવી કરે? કડે સિંહ ચામુંડ તમારો હુંકારો કા ધોડારો ચરણ તો દેવ વસુર ભાગ યમવદ, કડે સિંહ ચામુંડ કમર હુંકારો કા ધોડારો ચરણ તો દેવ વસુર ભાગ યમવદ. આદ શક્તિયા પડય રૂપ વાહ્ય રમંતા ખાડ રગત ખડ હડે ઢડે ઢીંગડ ધરંતા, હિંગોડ રાય 8-10 નથી પ્રખય મેદ ભુવનેશ્વરી તો કવિ જોડ પાડવી સરકા હૈ કે માં ઉદો ઉદો નાસાબો નાસાબો. અને ઈ શક્તિને યાદ કરું તો શિવને શું કામ કરે ભાઈ? जय जय महेश शंकर जटाल कंधर जलंधर त्रिपुल कार गंगा गिरीश, जय जय गिरीश यज जय महानख, जय जय महेश शंकर जटाल गंधर्व जलंधर त्रिपुल काल गंगा गिरीश, जय जय गिरीश यज जय महानख नखल. અહીંયા ભગત બાપુએ દુઆ છંદમાં
અડો ને અણો થી શરૂઆત કરી છે. અઘરામાં અઘરા શબ્દો એની શું કર્યું? હાડડામ ખાડડામ રહમાન હાલે ડાડડામ હાડડામ ખાડડામ રહમાન હાલે ડાડડામ ડાડડા કર ડાક બજે ડાડડામ તક જાલ કરાલ જરે સજરમ ઘણનમ ઘણ સાજ સજે કાડકાય ધારણી કાડડામ કાડડામ હાડડામ મુખનાદ પ્રજાત નવે કાનમે હર મોદ ધરી પશુપાલન કામ પ્રજારણ નાચ કરે જી કામ પ્રજારણ નાચ કરે સમયની કિંમત છે. આમ તો દેવાયત મામાએ મારી એક રચના અધૂરી મૂકી પૂરી કરી દઉં કે ખુલ્લામાં ખખડાટ હસતા માનવીને અમે એકાંતમાં રડતા જોયા છે. ખુલ્લામાં ખખડાટ હસતા માનવીને અમે એકાંતમાં રડતા જોયા છે અને શિખરો સર કરેલા સિકંદરને પણ અમે પગથિયે પડતા જોયા છે. પાછો નહીં હટું પ્રધાન છું કહેનારને પાછો નહીં હટું પ્રધાન છું કહેનારને વખત ઉપર વળતા જોયા છે અને કાયર સમજી અને કાઢી મૂકેલને પણ અમે લાજ માટે લડતા જોયા છે. સબરીની સાધના સાથે એને રામ મળતા જોયા છે. સબરીની સાધના સાથે એને રામ મળતા જોયા છે. તો દશરથને દીકરા વિના શ્યામ અહીંયા બધાય બળતા જોયા છે. દશરથને દીકરા વિના અહીંયા બધાય બળતા જોયા. એટલે કવિ લખે રામ નામ પ્રતાપ અનુદોણા ઘર લાયો રામ નામ પ્રતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન એક નામનો પ્રતાપ કેવો હોય સાહેબ? એક જ્યારે જેણે નામ લીધું છે પરમાત્માનું, મોરપીર દાદાના માતૃશ્રીએ પરમાત્માનું ભજન કર્યું હોય ત્યારે ઉદરમાં મોરપીર દાદા જેવા સંતાન પ્રગટે સાહેબ, એવા અવતાર ધારણ કરે. પણ જેણે જેણે આ ધરતી ઉપર, પછી કચ્છની ધરતી હોય તોય ભલે સૌરાષ્ટ્ર ગુજરાત, આપણા ગુજરાતની એવી ધરતી છે સાહેબ. હા, જેણે જેણે નામનો સ્મરણ કર્યું છે. કારણ કે સબ નશા સંસાર કા શુભ ઉતરી જાત, સબ નશા સંસાર કા અને શુભ ઉતરી જાત, પણ નાનક નશા નામ કા વો તો બઢત બઢત હી જાત. નાનક નશા નામ કા, જેને નામનો વાગી જાય ને, જેને વીરતાનો નશો વાગી જાય, જેને મારે હું કોણ છું, મારો કુળ કોણ છે એનો નશો વાગી જાય. અરે અલાઉદ્દીન ખિલજી એટલે બધું અબડા જામ, જ્યારે એને ખબર પડી કે આ તો દુશ્મન અબડો જામ છે, મારો એ નક્કી નહીં. કારણ કે એની સેનામાં ખાલી અબડો જામ તો ક્ષત્રિય રાજપૂત તો ખરો જ સાહેબ, પણ આજે હું ચારણ તરીકે ઓરસિયા મેઘવારને પણ યાદ કરું. એને પોતાની કલા દ્વારા અલાઉદ્દીનના તંબુમાં જઈ અને અમારે કચ્છની ધરતીનો મહેશ્વરી સમાજનો, મેઘવાર સમાજનો વ્યક્તિ ઓરસિયા મેઘવારે છુપા વેશમાં જઈ અને તંબુમાં જ્યાં અલાઉદ્દીનની પેટમાં કટાર પડી હતી, કટાર કાઢી આવ્યો અને પોતાની રાંપડી રાખી આવ્યો. અને આવીને પછી કટાર અબડા જામના હાથમાં દઈને એટલું કીધું કે અબડા જામ, તારો હુકમ નહોતો, અબડા જામ તમારો હુકમ નહોતો, નકર આ કટાર છે ને એના પેટમાં મારતા મને વાર ન લાગે દુશ્મનના. હું આ ધરતીનો મેઘવાર છું. અને ત્યારે જ્યારે એની કમરમાં કટાર જોઈને, રાંપડી જોઈને, એટલે અલાઉદ્દીન ખિલજીને એમ તો આવું કોણ કરી ગયો આ ધરતી ઉપર? આ જો હું સૂતો ની મારી કટાર નીકળી જાય તો મારા પ્રાણ નીકળવામાં વાર કેટલી લાગે. ને તે દિવસ એ અલાઉદ્દીન ખિલજી અબડા જામને એટલું કીધું કે હવે એક કામ કર, બીજું તો સુમરીઓ નહીં, પણ મને એક સુમરી સોંપી દે તો હું વયો જાઉં, યુદ્ધ ન કરું. હે હવે બીજી તો કાંઈ નહીં, મને એક ખાલી સુમરી દઈ દે. 700 સુમરીઓ હતી, પણ એક સુમરી દઈ દે તો હું અહીંયાથી વયો જાઉં. અને તે દિવસ અબડો જામ મૂછ ઉપર તાવ દઈને એટલું કીધું કે અલાઉદ્દીન ખિલજી એક સુમરી નહીં પણ સુમરીનો વાડ દઉં તો હું અબડો અડભંગ નહીં, ભલા માણા હું શરણાગત આવી જા. એટલે મરદ શીશ પર નમે મરદ બોલી પહચાને, મરદ ખિલાવે ખાય મરદ ચિંતા નહીં માને. मर्द शीश पर नमय मर्द बोली पहचाने, मर्द खिलावे खाय मर्द चिंता नहीं.
मर्द दई और लई मर्द को मर्द बचावे गहरे साकर काम मर्द को मर्द ही आवे फिर मर्द वही को जानिए कि जो सुख दुख साथी कर्म कहे वह ताल कहे विक्रम सुनो यही लक्षण है मर्द के मर्द शीश पर नमय मर्द बोली એટલે ઈ નામનો જેને વીરતાનો નશો વાગી જાય આજ પણ હું તમે યાદ કરીએ છીએ સાહેબ આજ પણ ધરા ઉપર હમણાં દેવાયત મામા બોલતા હતા કે આ ધરતી ઉપર 2018 નો કાર્યક્રમ હતો ને મને અહીંયાથી ઘણા મોરપીર દાદાના આશીર્વાદ મળ્યા હતા આ ચરેલ છે અહીંયા જે વાવો ને ચરેલમાં વધીને વેલ થાય ભલા માણસ ચરેલમાં જે વાવો ઈ ચરેલ છે ઈ વધીને વેલ કરે આ ધરતી છે કારણ કે મોરપીર દાદાનું ભજન એમની દિવ્ય ચેતના અહીંયા હાજરા હજુર છે નામનો જેને સ્મરણ કર્યું છે પરમાત્માનું સ્મરણ કર્યું છે ભાદર નદીને કાંઠે ગોવાડિયાઓ પાછળ ગાયો વાળવા માટે દુશ્મન પાછળ પડેલા અને ગાયોનો ધણ એમ કહેવાય છે કે નદીના આ કાંઠે હતો ને ઓલા કાંઠે પહોંચી ગયો દુશ્મનોને ખબર ન પડી કે આટલી બધી નદી જાય છે એમાંથી ગાયો નીકળી છે તો ગાયો નીકળી કેમ હશે આ કાંઠેથી આ કાંઠે કેમ પહોંચી હશે તેથી ગોવાળને બોલાવીને દુશ્મન આમ સામે કાંઠે કહેતા હતા કે ભાઈ તું અહીંયા પહોંચી કેમ ગયો ગાયોથી અને તે દિવસે ગોવાળ બોલતો હતો કે હું નથી પહોંચાડ્યો આ ગાયોને મોરપીર દાદાએ પહોંચાડી છે ભલા માણસ હા ઇતિહાસ તો જુઓ અને ઇતિહાસ આ ધરતી ઉપર છે અને આજ પણ ત્યાં 18 વર્ણ નહીં હું તો સાહેબ હિન્દુ મુસ્લિમ ની વાત હિન્દુ નહીં પણ મુસ્લિમ પણ અહીંયા આવી અને જ્યારે અમારા મોરપીર દાદા વંગધ્રો નો રસ્તો જાય ને ત્યાં માથું નમાવે છે કે અહીંયા મોરપીર દાદો હાજરા હજુર બેઠો છે વિચાર તો કરો विषय हो श्रद्धा कारण के यहाँ न हिंदू बनेगा न मुसलमान बनेगा इंसान की औलाद है इंसान बनेगा जे आ धरती पर जेटला जेटला संतो जेटला जेटला वीर पुरुषो कारण के अबड़ा जामे सुमरीओने शरणागत आपी छे आज अमुक गोगाओ वातो करे ने आपणे कही सकीए के आ पूर्वजना आम तो मोर जाड़ेजाओ अबड़ा जाड़ेजाओ आ जे वंश छे आ पेला ज वात करी कूड़ दूधड़िया कागड़ा जेनो कूड़ दूध जेवो छे હું કોણ છું ધરાબીન ધાન નો ઉપજે કુડબીન માડું નો હોય જેસલ જખરો જ્યાં ઉપજે જેની માં હોથલ પદમણી હોય એટલે મારો કહેવાનો ભાવ છે ઈ મોરપીર દાદાએ પ્રભુ સ્મરણ કર્યું છે કેવો રામ નામ પર તાપ હનુ દોણ આધર લાયો રામ નામ પર તાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો राम नाम पर ताप हनु दोणागर लायो राम नाम पर ताप इंद्र इंद्रासन पाय राम नाम पर ताप ध्रुव अटल हुई रहियो राम नाम पर ताप पांडु कुड़ नागड़ा कटाइयो राम नाम रटता रसन अनंत भक्त जन ऊज राय कर ध्यान ईश्वरा संक दर अजो राम मुख ऊच रहे પોણા પાવાનું ગુણ ધાવાનું ને ખવરાવીને ખાવાનું પોણા પાવાનું ગુણ ધાવાનું ને ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ગવરાવીને ગાવાનું અહીંયા ઘોડે ચડવાનું કીધું છે ને અહીંયા ઘોડાની પ્રતિષ્ઠા મહોત્સવ આપણે કરી છે અમુક એકચ્યુઅલી કહેતા હોય કે તમે ઘોડા રાખો એનાથી શું થાય આમાંથી તમને શું મળે અમુક વાતો કરતા હોય ઇતિહાસો સાહેબ તમે વાંચી જોજો એમાં જે ઘોડાઓનો ઇતિહાસ છે આ એક બાઈ માણસ પોતાના પતિને કહે છે કે તમે ઘોડાને ઘી દેવા જતો હતો ને વ્યક્તિ સાંભળજો એટલે ઘોડાને ઘી દેવા જતો હતો એટલે આને હાથ પકડી લીધા भाई मानस ने हाथ पकड़ी तो कहा घोड़ा ने घी न पाओ कहा કે ઘોડાને ઘી પાતા કામિની કરગ્રહીએ નહીં વ્યક્તિએ કીધું એની પત્નીને કે ઘોડાને ઘી પાતા કામિની કરગ્રહીએ નહીં ચટકડી ચડીએ ઈ પારકા પોતાના કરે ચટકડી ચડે એટલે સૂરજ નારાયણ ઉગે ને તો પારકો માલ પોતાનો કરી દે ઈ ઘોડો છે એમ તો કહ્યા તો સામે બાઈ માણસ ઈ પણ હોશિયાર હતા એને એના પતિને બીજો દોહો દીધો શું કીધું ખબર કે આગ બટુકે વાહ ભરખે ઘોડા થી આગળ જાય હું તુજ પૂછું કંથડા કે હરણા કસા ઘી ખાય હરણા ક્યાં ઘી ખાય છે ઈ તો ઘાસ ચરે વાહ જે બટકે ઈ કરે છે છતાં પણ ઘોડા થી આગળ દોડે છે
અને ત્યારે પુરુષ જવાબ દીધો કે કાંઠો, બખ્તર અને આદમી આ ત્રણેયને લઈને જાય. હું તુજ પૂછું કામિની કે હરણાથી કશા થાય? આ તો ત્રણેય લઈને નીકળી જાય. એટલે કવિ અહીંયા કીધું છે શું? પોણા પાવાનું ગુણ ખાવાનું, ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું ગવરાવીને ગાવાનું. આ કેવી ધોની કે તું સુરવીરતાનું, પ્રભુ કૃપાનું ને વીર થવાનું મહારથી. વાવરવાનું, રણ ચડવાનું, ના મરદાનું કામ નથી ભાઈ, ના મરદાનું કામ નથી. અને હથિયારો કેવા હોય? ધારી તલવારમ, કમર કટારમ, ધનુકાર ધારમ ટંકારમ. ધરી તલવારમ, કમર કટારમ, ધનુકાર ધારમ ટંકારમ. બંદૂક બહારમ, મારા મારમ, હાહાકારમ હોકારમ. નર કઈક નાદારમ, કરત પુકારમ, મુખ ઉચ્ચારમ નામ નથી. નર કઈક નાદારમ, કરત પુકારમ, મુખ ઉચ્ચારમ રામ નથી. વાવરવાનું, રણ ચડવાનું, ના મરદાનું કામ નથી ભાઈ, ના મરદાનું કામ નથી. દુષ્કાળ ધરાવે, ખાડ પડાવે, મેં હંગાવે, મુરઝાવે. દુષ્કાળ ધરાવે, ખાડ પડાવે, મેં હંગાવે, મુરઝાવે. દુષ્કાળ ધરાવે, ખાડ પડાવે, મેં હંગાવે, મુરઝાવે. ઈ વખતે આવે કવિ ગુણ ગાવે, બહુ રીઝાવે, બિરદાવે. દાતાર નિભાવે, પણ દુઃખ ભાવે, મુખ ઉચ્ચારમ નામ નથી. વાવરવાનું, રણ ચડવાનું, ના મરદાનું કામ નથી ભાઈ, ના મરદાનું કામ નથી. ડાબી હા. જ્યારે જેટલો સમય મને તમને મળે એ પ્રમાણે આપણે આવા સાનિધ્યમાં જો આવી જઈએ, માથું નમી જાય. નકર મને તમને જાવું જરૂર છે. મારા બધા સમયથી, ઘણા સમયથી બેઠા છો, સાહિત્યની વાતો સાંભળો છો. દેવાયત મામાએ ખૂબ આનંદ કરાવ્યો, ભાઈ જયદીપભાઈએ પણ આનંદ કરાવ્યો. મને કોઈ કલાકારના ભાવે કાતે પણ અત્યારે કચ્છમાં પણ અમારે લગ્નની સિઝન, કાર્યક્રમો આ બધા પાછો રૂટે થોડોક બધું ડબલ થઈ જાય એટલે થોડીક પણ મજાની વાત છે. આ ધરતી ઉપર આવ્યો, હાર્મોનિયમ ઉપર બેઠો છું. કદાચ કોઈ અતિશયોક્તિ તમારે ઋણ મનાવવા માટે નથી કહેતો, પણ મારા માટે પ્રોગ્રામ કે પૈસા એ મહત્વના નતા. હું ચરેલની ધરતી પર મોરપીર દાદાને માથું નમાવનું એ મારા માટે સાહેબ મોટી વાત કહેવાય. કારણ કે આ ધરતી એવી છે, આ ધરા એવી છે, જેને જેને તમે આકલો હૃદયના ભાવથી જો કરો, આકલો તો ઢીંગલા ચિથરા તણો ધૂણે. અને અમારી કચ્છીમાં કીધું છે કે જેનો તેનો નથી કીર્ત સંધા કામ. જે તે વ્યક્તિથી ન થાય આવા કીર્તિ રૂડા કામ. જેનો તેનો નથી અને કીર્ત સંધા કામ. અરે રાણો રત તડે નીકળે જડે ચિરાજે ચમ. રાણો રત તડે નીકળે જડે ચિરાજે ચમ. એટલે મારે તમારે જાવું મરી છે 100%. એટલે છેલ્લે એક એવી પ્રાર્થના કે મોરપીર દાદા, અહીંયાથી અમે જે કાંઈ પણ બાલુડાઓ ભેગા મળ્યા છીએ, આપના આશીર્વાદ, આપની દિવ્ય ચેતના હંમેશા અમારા તમારી હારે છે. નકર દુનિયામાં બધાને જાવું છે નક્કી છે. કારણ मद ना कर मन में मिथिया धन में झोर बदन में जौबन में सुपहन सपन में जीवन जन में चपला धन में झन झन में तजवेर वतन में
देश धर्म में ना हक इनमें तरसाना चित चेत सियाना फिर नहीं आना जग में आकर मर जाना भाई जग में आकर मर जाना भाई जग में आकर मर जाना भाई जग में मद ना कर मन में मिथिया धन में अनजोर बदन में जोबन वाह 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 બહુ સરસ ભાઈએ વાત કરી દેવાયત મામા અત્યારે તમે સમય તમને તો ખ્યાલ જ છે કે અત્યારના ડાયરામાં રૂપિયા હાથે પણ દેવાયત મામા આ જગ્યા ઉપરથી આ જગ્યા ઉપર એમનો ભાવ આપ જેવા બધા સજ્જનો ઉપર ભાવ એમણે ભાઈ હમણાં વાત કરી કે 1 રૂપિયો લીધા વગર અહીંયાથી ગયા છે કે મારે આશીર્વાદ જોઈએ છે મારે બીજું કાંઈ નથી જોતું તમારા પાસેથી સાહેબ હા હા એ વાતને એકવાર જોરદાર તાળીઓના ગડગડાથી આપણે વધાવી લેશું કારણ કે કલાકાર બનવું સહેલું છે પણ કલાકાર રીતે જીવવું ને એ ખૂબ અઘરું છે સાહેબ હા હા એટલે મારો કહેવાનો ભાવ ખૂબ ખૂબ અભિનંદન દેવાય મને અને હવે આગળનો દોર ક્યાં ગયા અમારા સાહેબ અમારી કચ્છની વારી આપણે તો મળતા રહીશું એટલે એમને વિનંતી કરીશ આગળનો દોર આપણે જોરદાર તાળીઓના ગડગડાથી વધાવી લઈશું ધન્યવાદ અસ્તુ હાલ સજા દીથે ધણી સાંભળે અને દેવર દીથે દુઃખ જાય દર્શન કર્યા શ્રી મોડેરે જામના મારો ધન્ય થયો અવતાર આયા ઘણા બધા કલાકાર ઘણા બધા સફકરા ગાયા છે આપણે જે નથી આવ્યા એ બેગ ગાઈ નાખી એમ હવે બધા ઘરનો ડાયરો છે અને ઘરે જે કઈ નહીં આવ્યા તે બધા પોગી ગયા ઘરે રાજકોટના ત્રીજા ઠાકોર સાહેબ મેરામણસિંહ જાડેજા કચેરી ભરીને બેઠા છે અને પઠાણની આંખમાં જ્યારે ચારણે કાંડને જોયું જેસા લાંગા નામનો ચારણ હતો એને ખબર પડી ગઈ કે મેરામણસિંહ જાડેજાને મારવા આવ્યો હોય પઠાણ ત્યાં તો ફરડક દઈને એની કટાર હોનાના મૂઠ વાળી છૂટી અને ફરડક દઈને પઠાણની છાતીમાં પોરવી દીધી મેરામણસિંહ જાડેજાના મોઢામાંથી ભલકારા નીકળ્યા વાહ ચારણ વાહ વાહ ચારણ વાહ અને એ રાજકોટના ત્રીજા ઠાકોર છે મેરામણસિંહ જાડેજા ચારણની કટારને બિરદાવતું સફાકરું લખે છે ભલે વેંડારી કટારી લાગે અટાડી કાળાકા બાણ સંભારી કચારી માયો હોવ 10 ગામ તાતો એમ જન હેસરી મનાણી સાત બાકા આયા આજા બેયા માંગે તાડી દુધડી નામ મંડી અટિયાસ રાખે જમડસ કડી પાર 10 20 આતવા હૈયે રાખવા ધરમ તાતો બમડે રેતમાં જાની દૂધ લેસી કડી પાર હોડી રમી બાદ જાની નિસરી હરમ અસડી બીજળી જાણે ઉજળી સિયાણી બારી માડી હીરકણી જાણી રખમે સમ્રાટ તાતો માળિયા હોમુંગા નેણી બેટી ચંદ્ર સાડી મારે હેમળે જારિયા કારી સાજાની હાથ કરી વાત કે યાદ આણે બાત નતે કાણી જારી જારી આમ કરી જોવે જાકી જાક આને સાકા બાકા અહીંયા બેસા હોહરી કરી કે દેસા ઈસરીના મિસરીના તીસરી સિયાક બલી મંડારી કટાઈ લંગે અટાડી કલાક બાણ સંભારી કચારી માયા હોવી 10 ગામ તાતો હેમ જાની ઈસરી મનાણી સાકા બાકા અહીંયા હાજબી 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 ગડી પાર દસડી સાતવા હૈયે રાખવા ધરમ તાતો ભમડે રથમાં જાની જુગલેસી ગડી બાર હોડી રમી બાદ ખાની નિસરી હરમ તાલો એસાડી બીજડી જાણે ઉરી સિયાળી બારી સોન ગડા બેરી માળી હીરકણી જાણે નકામે સમ્રાટ તાતો માળિયા હોમુંગા નેણી બેટી ચંદ્ર સાડી મારે હેમળે જારિયા કાલી સાજાની હાથ કરી વાત કે આને બાત નતે કાણી જારી જારી આમાં કરી જોવે જાગ જાગ આને સાકા બકા અહીંયા બેસા હોરી કરી કે દેસા ઈસરી ના મિસરી ના તીસરી સિયાક
હલ્દી મેદાન મત યમ નોની ખોજ હામે વાર વાંડ હાઈલા સાઈ મૃગ લોની ખોજ હામે એકલો તડકો રાણો એડકો એકતા વિના તો પુના મંડાણ માંડા તો પુના મંડાણ માંડા રાજપૂત ખોજ હામે કોઈ લેના નરબંકા મહાદેવ નામ ધારી હાર 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 મહાદેવ રાણા સંગ તારે જાલે રાણા માતે તારી દાસ ધરી રાખિયા નિશાન નાણા ધરી તલવાર માં રાણા વારી કરી માન દારી તલવાર મહારાણા વારી કરી માન હવે દિયા મુગલોની માતા જાલા માન ગોતા હવે દિયા મુગલોની માતા જાલા માન બેટા બેટા બિલુ રાણા હલ્દી સંગ્રામ ગાજે ખરે વણ ફટા બાણ મેઘના મંડાણ મચિયા તે હાકાર હાવદોની પડી તળ લળવાણ લાગ્યા છે 22000 અશ્વની પ્રાણ પ્રતિષ્ઠા છે ઘોડાનું સપકલું દેવાજભાઈ ગાયું પણ આપણે પણ ગાવું છે એના માટે ડબલા માનતા ધારા ધમકી સાબકી જાણી જામકી સાંજે એકોટે રંભરે ચકોડું થાતો ધમકે વાંક જાણે વીજળી જલાંગ તડી ભ્રમ ભાડે ભાડે થારે ગતિવાળા મોર વાણસી આકળ વર તારકાની સોરી વંડા ફિરંગી આકડી વર મોરલા કરોડ થાતો ભલા વર લટા કેસે બોરણા ઉલ્લંઘી બધા જટાડા જોગંદ્ર નહીં પટા રાખી જોર સાસરા ભલરા જોને સાલીએ સાલરા જમા છોટા તિંગા બાજો ઠાડા કાઢિયા સટા સકા બંધ દાના રયો બધા ડબલા જોડા ઠામા કટા ગોળા નાડા તોલ સંગે બાર તો અંજણી માં બેટા વાણી મોગલી વખાણીયા બજંગરા જોગરા ધરા પુતરા જપા તને કે વાણી નીચે રાણા ઓ રાણી લે કાજો ખાલી કે દરા સુમા ચડાબકી જપા जगरायाजी मामायाजी शशि खायाजी सायाजी ओरे चितबाजी तवोक समाजी करतूं हाजी हा हाजी प्रीति निगदाजी नहीं तराजी वामा ताजी वामा ताजी वामा ताजी वाहवाजी तो राजी 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 तो राजी राजी हंबर माजी अजा उमाजी अंबाजी माजा उमाजी अंबाजी प्रतापे पूरी निर्मल दूरी सतरत सूरी सरसाई दारी दल पूरी कोट करूड़ी बड़बर पूरी तुमाई बंधन दुख पूरी कंठ करूड़ी रख जगूड़ी रखियाणी ओ कागरवाड़ी देव डडारी जय मोगल मां मथराड़ी मां जय मोगल मां मथराड़ी रंगे रूपाड़ी दंडे जाड़ी जोत बुजाड़ी जवराड़ी कोपे विकराड़ी नागणकारी सिंहण फाड़ी रवसाड़ी गुटी ने बाड़ी दीन दयाड़ी बीच बुजाड़ी बिरताड़ी ए चरण गंबाड़ी देव डडारी जय मोगल मां मथराड़ी मां जय मोगल मां मथराड़ी नवरात्र मेली बनियन बेली भाव भरेली भबकेली कन्हर पर खेली कमर कसेली संग साहेली साधेली बन चंपक बेली मांग भरेली सोड़े सजेली शणगारी चामुंडा चंडी ध्वजा प्रचंडी असुर विकम्बी अवतारी मां असुर विकम्बी अवतारी मां असुर विकम्बी अवतारी હાલો આપણે સાજિદના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે આટલા વાગ્યા હજી સુધી આપણને સાથ આપે છે. એક નાની એમથી એક ભગવાન શિવની છેલ્લી આરાધના, એક વિનંતી છે, એક છેલ્લી આરાધના થઈ જાય. जय शक्ति कैरो साथ जटा पर गंग वहे दिन रात डाक डमरू ना डमडमात. जय शक्ति कैरो साथ जटा पर गंग वहे दिन रात डाक डमरू ना डमडमाट. शंख ना नाद करे छे शिव ने भजो जीव दिन रात, भोळा ने भजो जीव दिन रात, शिव ने
ભજો દીવને રાત ભોળાને તમે ભજી લો 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 જપે શિવના જાપ કાર્તિક ગણેશ શિવના બાળ યુમૈયા અર્ધાંગીની નારદ સાનંદ જપે શિવના જાપ તેઓ પણ કરે છે તજવાન શિવને ભજો દીવ દિન રાત ભોળાને ભજો દીવ દિન રાત શિવને ભજો દીવ દિન રાત એ ભોળાને તમે ભજો દીવ દિન રાત દાદાને ભજો દીવ દિન રાત દેવો ઋષિ રાજચારણો નંદી કરાવે ત્યાં શિવજી શોભે છે કૈલાસ ત્યાં વસે દેવો ઋષિ રાજચારણો નંદી કરાવે ત્યાં જ કરે છે ચાર વેદ લેવા ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત એ ભોળાને તમે ભજી લો ને દિન રાત દાદાને ભજો જીવ દિન રાત હરિ ઓમ હર 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 મહાદેવ કે હરિ ઓમ હર હર ના જાના ત્યાં સતી ભાણો કે દિન રાત પૂજ વિન દીપ પ્રદીપ નવાત શિવ છોકણ ગણમાં હૈયા શિવને ભજો દીવ દિન રાત ભોળાને ભજો દીવ દિન રાત શિવને ભજો દીવ દિન રાત ભોળાને ભજો દીવ દિન રાત એ ભોળાને તમે ભજી લો ને દિન રાત દાદાને ભજો દીવ દિન રાત આશાપુરા માતની ખોડિયાર માતની સનાતન ધર્મની જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર હાલો આવતી તારીખ 14/5 થી 20/5 ગામ પીપરડીમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે અને સમગ્ર ચરેલ ગામને પીપરડી ગામ વતી આમંત્રણ પાઠવેલ છે અને તારીખ 17/5 ના રોજ ભવ્ય લોક ડાયરો અને સંતવાણીનું આયોજન હોય સમસ્ત ચરેલ ગામને પીપરડી ગામ વતી આયોજન આ થયેલ હોય આમંત્રણ પાઠવેલ છે તો એ આમંત્રણને માન આપીને જે કોઈ પણ હાજર હોય આપણે ભવ્ય સંતવાણીને લોક ડાયરાનો લાભ લઈએ જય માતાજી